केतन ते समतामयतां नहि कोऽपि सुधी शरणागत वत्सल तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गिरो द्रुतमेव विधेहि कृपां सहजा भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं। जय सियाराम। જય સિયારામ. તો આપણે વાત વિવેક ચૂડામણીની કરીએ છીએ અને ગઈકાલે 107 નંબરનો જે 107 નંબરનો જે શ્લોક હતો ત્યાં આગળ આપણે પૂરું કરેલું અને એ વખતે અંતઃકરણની અંદર જે અહંકાર છે એના વિશે વાત કરી હતી બધી કે અંતઃકરણની અંદર પેલો અહંકાર મેં પણ નું અભિમાન કરે છે અને એ અભિમાન જે છે એ અંતઃકરણનું અભિમાન એના કારણે માણસ દુખી થાય છે અને પોતે કારણ કે જે પ્રાણ છે એ પ્રાણ પડછાયો છે આત્માનો અને એ પ્રાણ સર્વ ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે છે અને કાર્ય બધું ઇન્દ્રિયો વડે થાય છે પણ ઇન્દ્રિયો વડે કાર્ય થતા પહેલા એક નાનું મીટિંગ સર્જાઈ જાય છે અંતઃકરણ ચતુષ્ટયની મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચારે ભેગા મળીને એક મીટિંગ કરે છે અને નિર્ણય થઈ જાય પછી પેલો આત્મા છે અરે પેલો અહંકાર છે એ ઓર્ડર કરે છે કે ચાલો બધા હવે આપણે કામ કરવાનું છે એટલે એ કારણ કે અંતઃકરણ ચતુષ્ટય એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે અને આ પ્રાણ પણ એની અંદર ભાગ ભજવે છે સૂક્ષ્મ શરીરમાં અને ઇન્દ્રિયો પણ ભજવે છે એટલે આ બધું ભેગું થઈને જે કરે છે કાર્ય એમાં અહંકારને લીધે એ એમ માની બેસે છે કે આ કરતા આ કાર્ય મેં કર્યું ખરેખર કર્મ થયું છે દેહ નહીં ઇન્દ્રિયો વડે દેહ વડે થયું છે પણ અહંકારને કારણે એ એવું માની બેસે છે આ વસ્તુ આપણે ગઈકાલે જોઈતું અને એ કર્મથી વિષયોની અનુકૂળતાને જે અંતઃકરણ ચતુષ્ટય એ પોતે પોતાને સુખી માને છે અને જો વિષમતા થાય તો એ દુખી છું એમ વિચાર એવું માને છે અને આ રીતે સુખ દુઃખનો નો જે ધર્મ છે એ અહંકારનો જ ધર્મ છે આ બધી વાતો ગઈકાલે થઈ હતી હવે આગળ પ્રેમની આત્મા પ્રેમ કી આત્માર્થતા એવો શબ્દ છે અહીંયા 107 નો અર્થ વાંચેલું એટલે આપણે થોડું कंटिन्यूएशन रहे। क्या वाचो? 1 मिनट। अध्यात्म में अहंकार को मूल पाप माना है, क्योंकि इसी से मनुष्य में कामनाएं, वासनाएं, इच्छाएं आदि पैदा होती है तथा इनकी पूर्ति के लिए ही वह अनेक प्रकार के पाप कर्म करता है, जिनका फल भी उसे भोगना पड़ता है। जब कोई विषय अथवा कार्य की उसकी इच्छाओं वासनाओं को पूर्ण कर देते हैं तो मनुष्य सुखी होता है तथा पूर्ण न होने पर वह दुखी होता है। इसीलिए सुख दुखों की अनुभूति अहंकार के कारण ही होती है। ये अहंकार के धर्म है। जब तक अहंकार है मनुष्य सुखी दुखी होगा ही। इससे मुक्त होने का अन्य कोई उपाय नहीं है। आत्मा
नित्यानंद स्वरूप है, उसे कभी सुख दुख की अनुभूति नहीं होती। सीताराम। સીતારામ. हम्म, તો અહીં આગળ શું કે છે? આત્માર્થત્વેન હિ પ્રેયાન વિષયો ન સ્વતઃ પ્રિયઃ સ્વત એવ હિ સર્વેષામ આત્મા પ્રિયતમો યતઃ. તો અહીં કે છે विषय स्वतः प्रिय नहीं होते, किंतु आत्मा के लिए ही प्रिय होते हैं, क्योंकि स्वतः प्रियतम तो सबका आत्मा ही है. એટલે કે છે કે વિષયો કઈ પ્રિય લાગે એવા હોતા નથી, પણ આત્માને માટે એ પ્રિય હોય છે. આત્માને માટે પ્રિય હોય છે, કારણ કે આત્મા જ સર્વને પોતા એ પ્રિયતમ છે. આત્મા સર્વને પ્રિયતમ લાગે છે. દરેકને પોતાનો જ આત્મા સાથે પ્રેમ હોય છે, અને એ આત્માને માટે વિષયો છે. એટલે આત્માની પ્રત્યેનો જે પ્રેમ છે એ ટ્રાન્સફર થઈ જાય છે વિષય પ્રત્યે. કારણ કે જેવી રીતે મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી है, કે મારા છોકરાનો મને બહુ પ્રેમ હોય મારા છોકરા જોડે, તો મારા છોકરાને જે કંઈ ગમતું હોય એ વસ્તુ હું તરત ભેગી કરું. તો મારી પત્ની પર મને ખૂબ પ્રેમ હોય તો મારી પત્નીને માનો કે મોગરાની વેણી ગમતી હોય, હું ઘેર જતી વખતે દુકાનમાં જો કોઈ માળીને આગળ થઈને નીકળું ને ત્યાં આગળ વેણીઓ લબડતી હોય તો લાય ચાલ એક લઈ જવા દે, એને ગમે છે એટલે. એટલે તેને ગમે છે એ વસ્તુ એટલે લીધી છે, મને ગમતી નથી. એમ આત્મા જે છે એ જ આપણને ગમે છે. દરેકને પોતાનો આત્મા જ પ્રિય લાગે છે, અને આત્માને માટે આ વિષયો છે. આત્માને વિષયો પ્રિય લાગે છે એટલે આપણને વિષયો પ્રિય લાગે છે. આપણે સિદ્ધાંત પ્રમાણે શું કહેવાય? હવે હું તમને ના આપણે 12મા અધ્યાયમાં પ્રિય પ્રિય છે છેલ્લે છેલ્લે, તો એનો એ પડઘો કહેવાય ને? ના ના ના, આ વાત ત્યાં નથી. નથી? 12મા અધ્યાયમાં શું લખ્યું છે કે આ મને પ્રિય છે, આ મને એવો ભક્ત મને પ્રિય છે. એટલે એ તો ભગવાનને ભક્ત પ્રિય, કયો ભક્ત પ્રિય લાગે એની બધી એનું બધું વર્ણન છે. એને આત્મા પ્રિય છે એને નથી લાગતું. પણ હું બીજી જગ્યાએ તમને લઈ જઉં છું, જેનું મને એક યાદ છે. 10મ સ્કંદમાં જતા રહો ચાલો. ભાગવતની અંદર 10મ સ્કંદમાં આ પ્રમાણે વાત થયેલી છે, અને એ 10મ સ્કંદનો 14મો અધ્યાય કાઢો. 10મો ને 14. ઓકે, 10. અને અધ્યાય 14 અને શ્લોક નંબર 50. શ્લોક નંબર 50 50 થી 58 આપણે વાંચવાના છીએ. મળ્યું? ઓયા. ऑलराइट. तो कैसे सुखदेव जी कहते हैं, राजन संसार के सभी प्राणी अपने आत्मा से ही सबसे बढ़कर प्रेम करते हैं. ये ज बात અહીં આવી છે ને 108 ની અંદર.
पुत्र से, धन से या किसी से जो प्रेम होता है वह तो इसीलिए कि वे वस्तुएं अपने आत्मा को प्रिय लगती हैं। પોતાના આત્માને પ્રિય લાગે છે એના કારણે પેલી પ્રિય છે, કારણ કે આપણને તો આપણા આત્મા પ્રત્યે જ પ્રેમ વધારે છે। राजेंद्र, यही कारण है कि सभी प्राणियों का अपने आत्मा के प्रति जैसा प्रेम होता है वैसा अपने कहलाने वाले पुत्र, धन और गृह आदि में नहीं होता। એટલે જ્યારે પ્રોટેક્શન ની વાત આવે છે કે બચાવવું શું, ઘર બચાવવું કે ના, ઘર જવા દો, ધન બચાવી લો, કે ધન, કારણ કે ધન એના કરતા વધારે પ્રિય છે, કે ધન બચાવી લો, કે ના ના, પૈસા જવા દો, ઘર જવા દો, છોકરાને બચાવી લો, એમ પોતાના પુત્રને બચાવશે। અને એક ટાઈમ એવો આવે કે આ બધા ને બચાવવા જતા હું સળગી જવું એવું એવી સિચ્યુએશન છે। એટલે પછી કે જવા દો, ઘર જવા દો, ધને છ સળગી જાય ને છોકરાઓ ભલે હું બચવો જોઈએ। એ જ બતાવે છે કે માણસ પોતાના આત્માને કેટલો પ્રેમ કરે છે। ખ્યાલ આવ્યો? આગળ જઈએ। नृपश्रेष्ठ, जो लोग देह को ही आत्मा मानते हैं वे भी अपने शरीर से जितना प्रेम करते हैं उतना प्रेम शरीर के संबंधी पुत्र, मित्र आदि से नहीं करते। बराबर है। जब विचार के द्वारा यह मालूम हो जाता है कि यह शरीर मैं नहीं हूं, यह शरीर मेरा है, तब इस शरीर से भी आत्मा के समान प्रेम नहीं रहता। आत्मा જેટલો પ્રેમ શરીર માટે પણ પછી ના રહે। यही कारण है कि इस देह के जीर्ण शीर्ण हो जाने पर भी जीने की आशा प्रबल रूप से बनी रहती है। इससे यह बात सिद्ध होती है कि सभी प्राणी अपने आत्मा से ही बढ़कर प्रेम करते हैं और उसी के लिए इस सारे चराचर जगत से भी प्रेम करते हैं। કારણ કે એને પોતાનો આત્મા પ્રિય છે એટલે એને જગત પણ પ્રિય છે, એમ કે છે। इन श्री कृष्ण को ही तुम सब आत्माओं का आत्मा समझो। संसार के कल्याण के लिए योग माया का आश्रय लेकर वे यहाँ देहधारी के समान जान पड़ते हैं। जो लोग भगवान श्री कृष्ण के वास्तविक स्वरूप को जानते हैं उनके लिए तो इस जगत में जो कुछ भी चराचर पदार्थ है अथवा इससे भी परे परमात्मा, ब्रह्म, नारायण आदि जो भगवत स्वरूप हैं सभी कृष्ण स्वरूप ही हैं। श्री कृष्ण के अतिरिक्त और कोई प्राकृत अप्राकृत वस्तु है ही नहीं। सभी वस्तुओं का अंतिम रूप अपने संसार में, सभी वस्तुओं का अंतिम रूप अपने कारण में स्थित होता है। उस कारण के भी परम कारण है भगवान श्री कृष्ण। तब भला बताओ इस वस्तु को कृष्ण से भिन्न कहे। तो અહીં આ જે બધી વસ્તુ હતી એ એમ બતાવે છે કે દરેકને સૌથી વધારે પોતાનો આત્મા પ્રિય છે અને બીજી બધી વસ્તુ આને આત્મા જીવાત્માને પ્રિય લાગે છે એનું કારણ કે એને એના માટે એ બધી વસ્તુઓ છે। એ જીવાત્માને પ્રિય લાગે છે એટલે પેલી બધી વસ્તુઓ પણ આપણને ગમે છે, એમ એવું છે। તો આ 108 નું થયું। 108 ઉપર તમે વાંચો।
આત્મીયતા હે આત્મીયતા. હું આ લખી લઉં, આનો ક્રોસ રેફરન્સ લખી લઉં. 10-14-50 50 થી બધા જ કરું નહીં, 50 57. 57. विषय स्वतः प्रिय नहीं होते, किंतु आत्मा के लिए ही प्रिय होते हैं, क्योंकि स्वतः प्रियतम तो सबकी आत्मा ही है. व्याख्या: जहाँ सुख दुख की अनुभूति अहंकार के कारण होती है, वहाँ आनंद की अनुभूति आत्मा के कारण होती है, क्योंकि आत्मा स्वतः प्रियतम है, आनंद स्वरूप है. सीताराम. આગળ જોઈએ 109. તત આત્મા સદાનંદો નાસ્ય દુઃખમ કદાચન યત સુષુપ્તૌ નિર્વિષય આત્માનંદોનુભૂયતે શ્રુતિ પ્રત્યક્ષમેતિયમ અનુમાનમ ચ જાગૃતિ. હવે શું કે છે? इसीलिए आत्मा सदा आनंद स्वरूप है, इसमें दुख कभी नहीं है. तभी सुषुप्तियों में विषयों का अभाव रहते हुए भी आत्मानंद का अनुभव होता है. इस विषय में श्रुति, प्रत्यक्ष, ऐतिह्य और अनुमान प्रमाण जागृत मौजूद हैं. तो કહે છે કે આત્મા સદા આનંદ સ્વરૂપ છે અને એની અંદર દુઃખ રહેલું નથી. અને એટલા માટે રાત્રે જયારે સુષુપ્તિ અવસ્થામાં હોઈએ છીએ, આપણે ઊંઘી ગયા હોઈએ છીએ, તેમ છતાં આપણને એક આનંદનો અનુભવ થાય છે ઊંઘતી વખતે, નિદ્રાનો. એ નિદ્રાનો જે સુખપૂર્વક ઊંઘી ગયા અને અભાવ જે વિષયનો આખી રાત 9 કલાક સુધી 8-9 કલાક તમે સૂઈ ગયા હો, તો એ સુવાના સમયે તમને ભૂખ લાગે છે ખરી? નથી લાગતી. એટલે ભૂખ લાગતી નથી અને બીજું બાજુ પેલો ઘડો પણ બંધ જ છે. એટલે જે વિષયોથી સુખ મળે છે એ વિષયોથી સુખ મળતું નથી, તેમ છતાં નિદ્રાની અંદર એ આત્મા સુખ અનુભવે છે. એ સુખ જે આત્મા અનુભવે છે એ એનું પોતાનું જ આનંદ સ્વરૂપનું સુખ છે. ખ્યાલ આવ્યો? અને એના કારણે વિષયોનો અભાવ હોવા છતાં પણ આત્માનંદનો અનુભવ થાય છે. અને આ વિષયમાં શ્રુતિઓ, શ્રુતિ એટલે કે વેદો, ઉપનિષદો, એ બધું છે તે શ્રુતિ, પ્રત્યક્ષ એટલે કે જે દેખાય એવું છે તે, ઐતિહ્ય એટલે કે ઇતિહાસની અંદર જે લખવામાં આવેલું છે, અને અનુમાન પ્રમાણ, અનુમાનથી માણસ પ્રમાણ કરે. એ જો ભીનું છે બહાર, તો ચોક્કસ આ જગ્યાએ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હશે, એ અનુમાન પ્રમાણ છે. અથવા તો તમે ધુમાડો નીકળતો હોય તો તમે કહો કે ત્યાં કંઈક સળગતું લાગે છે, એ અનુમાન પ્રમાણ છે. તો આ ચાર પ્રકારના પ્રમાણો છે.
શ્રુતિ પ્રત્યક્ષ એટલે કે આપણે જે આંખે દેખેલું જે છે તે પ્રમાણ, ઐતિહ્ય એટલે કે ઇતિહાસમાં જે કહેલું છે તે, અને અનુમાન પ્રમાણ. આ પ્રકારે 4 રીતના પ્રમાણો છે. એના વડે આ ઓલરેડી અનુભવવામાં આવ્યું છે કે આત્મા સદા આનંદ સ્વરૂપ છે. હવે તમે 109મું વાંચો. सीताराम। સીતારામ. इसीलिए आत्मा सदा आनंद स्वरूप है, इसमें दुख कभी नहीं है। तभी सुसुप्ति में विषयों का अभाव रहते हुए भी आत्मानंद का अनुभव होता है। इस विषय में श्रुति प्रत्यक्ष ऐतिह्य इतिहास और अनुमान प्रमाण जागृत है। व्याख्या: आनंद केवल आत्मा का स्वभाव है, इसीलिए उसी को आनंद की अनुभूति होती है। विषय स्वयं आनंद स्वरूप नहीं है। सुख दुख की अनुभूति आत्मा का धर्म नहीं है। इसी कारण सुसुप्ति अवस्था में सभी विषयों का अभाव हो जाता है, तो भी आनंद आत्मा का आनंद का ही अनुभव करती है। श्रुति कथन इसके प्रमाण है, जो प्रत्यक्ष आगम एवं अनुमान तीनों प्रमाणों से यह सिद्ध करती है कि आनंद आत्मा का ही स्वभाव है। श्रुति कथन इसके प्रमाण है, जो प्रत्यक्ष आगम एवं अनुमान तीनों प्रमाणों से यही सिद्ध करती है कि आनंद आत्मा का ही स्वभाव है। सीताराम। સીતારામ. તો આગળ જઈએ. આગળ માયાનું નિરૂપણ હવે આવે છે. બીજો સબ્જેક્ટ બદલાય છે અહીંયાથી. માયા કોને કહેવાય એની વાત ચાલે છે. હવે શરૂ થાય છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ, અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુધિયૈવ માયા યયા જગત સર્વમિદં પ્રસૂયતે. जो अव्यक्त नाम वाली है, त्रिगुणात्मिका, अनादि, अविद्या, परमेश्वर की पराशक्ति है, वही माया है जिससे सारा जगत उत्पन्न हुआ है. बुद्धिमान जन इसके कार्य से ही इसका अनुमान करते हैं. तो कहे छे के आ केवी छे माया? अव्यक्त नाम वाली. એટલે એનું નામ જે છે એ કોઈ પ્રગટ નથી, અવ્યક્ત નામ છે. અને અવ્યક્ત નામ હોવાથી અવ્યક્ત નામ એટલે કે કારણ કે દેખાતી નથી ને, અને માયાનું બીજું કોઈ નામ પણ નથી. અને એ માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે, અનાદિ છે, અને અવિદ્યા છે ને પરમેશ્વરની પરાશક્તિ છે. વહી માયા अपरा है परमेश्वर की अपराशक्ति. अपरा અહીં પરા લખ્યું છે, અમારામાં अपरा લખ્યું છે. એટલે અપરા એટલે જ માયા થઈ ને, ભૌતિક. હા, જડ જડ. હા, જડ જડ બરાબર, અપરા. અને એના વડે જ આ જગત ઉત્પન્ન થયેલું છે એમ. તો એ બાબતમાં આગળ
મૂકવો હોય તો મૂકી દો તારે. ના, પણ આ તો પેલી ડિજિટલ કોપી છે ને, એમાં હું કશું કરી ના શકું. ઓકે, ડિજિટલ કોપી છે. યા. તો 7મા અધ્યાયમાં આવ્યું હતું કે આ જળ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, જેના વડે આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે. અપરેયમિતસ્તન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. આ નંબર, જગત શ્લોક, છે ને, હે શ્લોક નંબર શ્લોક નંબર 7.5. 7.5. તો આ અપરા પ્રકૃતિથી આ જગત ઉત્પન્ન થયું છે, અહીં ભગવદ ગીતામાં કહે છે. બીજી વાત એ છે કે 9મા અધ્યાયની અંદર એ વાત પણ આવી છે કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. એ તો તમે સાંભળ્યું છે ને? ઓયા. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયામિતામ તરંતિ તે. કદાચ આમાં છે કે 7મામાં જ છે. આઈ થિંક 7મામાં જ હશે. હા, 7માની જ છે. 7માનો 14મો. ઓકે. તો 7માનો 14મો શું કે છે? દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયામિતામ તરંતિ તે. તો આ ત્રિગુણમયી માયા જે છે એ પરમાત્માની માયા છે. હવે હું તમને માયા વિશે ઉપનિષદ શું કહે છે એ હું તમને બતાવવા માંગુ છું. અને એ આવ્યું છે 177. ઓકે, પેજ 177 થી તે 189માં શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર માયા વિશે છે. શ્વેતાશ્વેતર ઉપનિષદ એની અંદર 4થો અધ્યાય અને એનો 5મો શ્લોક, એમાં માયા વિશે લખ્યું છે. એ હું વાંચું છું. હું કાઢું. શ્વેતાશ્વેતર ઉપનિષદ અધ્યાય 4 શ્લોક 5. 390. અજામેકામ લોહિત શુક્લવર્ણ કૃષ્ણામ બહવી પ્રજા સૃજમાનામ સ્વરૂપામ અજો એકો જૂષમાણોનુશેતે જહાત્યેનામ ભુક્ત ભોગામ અજોન્ય. અર્થ શું કર્યો છે? એક અજા. અજા એટલે કે એનો પણ જન્મ નથી થયો, એ અજન્મા છે. એ માયા એટલે એને દૈવી કહે છે પેલા ભગવદ ગીતામાં. અહીં અજા શબ્દ વાપર્યો છે. લાલ, ધોળા અને કાળા રંગની છે. એટલે કે રજ, સત્વ અને તમોગુણ. કાળા રંગની છે એ તમોગુણ, ધોળું કયું છે એ સત્વગુણ અને લાલ રંગ રજોગુણ. અથવા તેજ, જળ અને અન્ન રૂપની છે. એને બીજી રીતે પણ કહેવામાં આવી છે કે એ તેજ સ્વરૂપ છે, જળ સ્વરૂપ છે ને અન્ન સ્વરૂપ છે. અને તે પોતાના જેવી જ 3 ગુણ વાળી અથવા તેજ, જળ અને અન્નાત્મક અનેક પ્રજાને ઉત્પન્ન કરે છે. કારણ કે એ માયા જળ રૂપ છે, એ માયા અન્ન રૂપ છે, એ માયા તેજ રૂપ છે. એટલે જે પ્રજાને ઉત્પન્ન કરે છે એ પ્રજા પણ અન્નાત્મક, જળાત્મક અને તેજાત્મક છે.
એટલે જો આપણી અંદર, આપણા શરીરની અંદર પણ તેજ તો છે જ ને. ગરમી 98.4 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર હોય છે, અને જળ તો છે જ આપણા શરીરની અંદર, અને અન્નથી જ આ તો દેહ બન્યો છે. એટલે આ તેજ, જળ અને અન્ન વડે જ આ માયા અનેક પ્રજાને ઉત્પન્ન કરે છે. અને 3 ગુણ વાળી છે એ તો બધાને ખબર છે જ, રાઈટ. હવે બીજી જગ્યાએ ક્યાં શું લખ્યું છે માયા વિશે? એ માયા વિશે એ 4થા અધ્યાયમાં જ આગળ 9મો શ્લોક, 9મો અને 10મો. તે સર્વ આ વિશ્વને માયા શક્તિ વાળો ઈશ્વર ઉત્પન્ન કરે છે, અને તે સર્વમાં બીજો એટલે કે જીવાત્મા માયા વડે બંધાય છે. માયાને ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન ઈશ્વર, અથવા તો શિવ કહો કે કૃષ્ણ કહો કે રામ કહો. અને એ બાંધે છે, માયા કોને બાંધે છે? જીવને બાંધે છે. માયાને તું જગતના કારણરૂપ પ્રકૃતિ જાણ, અને માયા શક્તિ વાળા દેવને મહેશ્વર જાણ. એ માયા શક્તિ કોની છે? એ મહેશ્વરની શક્તિ છે. અને તે મહેશ્વરના અવયવો વડે જ આ બધું જગત વ્યાપ્ત છે. બીજી કોઈ જગ્યાએ માયા વિશે જે બતાવેલું હોય તો હું તો આ મેં થોડુંક જેટલું જડ્યું એટલું મેં તમને બતાવ્યું. અને નવમા અધ્યાયમાં તો છે જ, રાઈટ? 9મા અધ્યાયમાં તો છે જ. તો આપણે આગળ જઈએ. હવે તમે 110 માટે શું વાંચશે તમારું લખ્યું છે વાંચો. એક બીજું વાંચતા પહેલા તમને કહું કે ભગવાન જે નારાયણ છે, શ્રી હરિ જેને કહે છે, એની 3 મુખ્ય શક્તિ છે. એક પરાશક્તિ, એક સન્નિધિ શક્તિ અને સંવિત્ત શક્તિ. આમ તો અનેક શક્તિઓ છે એની જોડે, પણ આ 3 મુખ્ય છે. એમાંથી એક શક્તિ જે છે એ માયા શક્તિ છે. સન્નિધિ શક્તિ નહીં, પણ જે સંવિત્ત શક્તિ છે એ માયા શક્તિ છે. મને તો શબ્દ પહેલી વખત સાંભળ્યો. હે? સંવિત્ત? સંવિત્ત. ગીતામાં આવે? ના, ગીતામાં નથી. એના વિશે ગીતામાં નથી. એ કૃપાલુના પ્રવચનમાં તમને જાણવા મળે. સારું, તમે વાંચો 110. પણ કહેવા શું માંગે છે એમાં એ કહે છે કે પરાશક્તિ જે છે એ જ ગવર્નિંગ શક્તિ છે. એ પરાશક્તિ મુખ્ય, એના અંડરમાં જીવ શક્તિ એટલે સન્નિધિ શક્તિ. જીવ શક્તિનું નામ સન્નિધિ શક્તિ, અને સંવિત્ત શક્તિ એ માયા શક્તિ. હવે આ જીવ શક્તિ જે છે ભગવાનની, એ જીવ શક્તિના આપણે લોકો અંશ છીએ. આપણે ભાગવતમાં રેફરન્સ ખરો કે આમ? આઈ થિંક મળે છે કોઈ જગ્યાએ. હા,
જુઓ, પરમાત્માની આ જે શક્તિઓ છે એમના ડાયરેક્ટ અંશ નથી આપણે જીવ. જીવ જે છે એ ભગવાનની જીવ જે આ સન્નિધિ શક્તિ વચ્ચેની જીવ, એને જીવ શક્તિ કે છે. એમાં મૂળ બે મૂળ પરાશક્તિ મેન મોટી, એના અંડરમાં બે શક્તિઓ, જીવ શક્તિ અને માયા શક્તિ. માયા શક્તિ એ જડ છે અને જીવ શક્તિ ચેતન છે. અને આ જે માયા શક્તિ છે એ તો દેહ છે, પંચ મહાભૂતો છે, ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, પ્રાણ છે, આ બધાની ઉત્પત્તિ એ માયા શક્તિ કરે છે. અને એ બધા ને દેહ એ દેહ જે છે એ બધાના દેહ, બધી યોનિઓના પ્રાણીઓના દેહ પ્રગટ કરે છે આ માયા શક્તિ. અને જીવ શક્તિમાંથી અનેક જીવો નીકળ્યા છે. અને આ જીવો, આ બધા જીવ એ જે તે પ્રાણીઓની અંદર દાખલ થયા. તો સૌથી પહેલો જે જીવ છે એ તો વિરાટ સ્વરૂપ છે ને ભગવાન, જેને નારાયણ કહેવામાં આવે છે, એ પહેલું સ્વરૂપ છે. એને દેહ છે અને એ વિરાટ સ્વરૂપ વાળો જે પ્રથમ પુરુષ છે એ જ નારાયણ છે. એનીવે, તો આ માયા શક્તિ એ પરાશક્તિના અંડરમાં છે. હવે તમે 110માં વાંચો. सीताराम। अनुवाद। जो अव्यक्त नाम वाली त्रिगुणात्मिका अनादि अविद्या परमेश्वर की अपराशक्ति है, वही माया है, जिससे यह सारा जगत उत्पन्न हुआ है। बुद्धिमान जन इसके कार्य से ही उसका अनुमान करते हैं। व्याख्या। एक ही परमेश्वर की दो शक्तियां हैं, जिन्हें परा एवं अपरा प्रकृति कहते हैं। परा प्रकृति चैतन्य स्वरूप है, अपरा प्रकृति को अव्यक्त कहते हैं। यह अव्यक्त प्रकृति जड़ है, जो सत्व रज तम 3 गुणों वाली है। सृष्टि का निर्माण जड़ प्रकृति से ही हुआ है। चैतन्य प्रकृति इसके भीतर निहित रहकर उसके माध्यम से ही सृष्टि का निर्माण करती है। उपादान कारण। हाँ, या हाँ, થઈ ગયું. या ना, ईश्वरीय शक्ति होने से यह अव्यक्त भी अनादि है। सृष्टि निर्माण में यह उपादान कारण का कार्य करती है, क्योंकि संपूर्ण सृष्टि इसी का विस्तार है। चैतन्य आत्मा दृश्य नहीं है, जिससे अज्ञानी प्रकृति को ही सब कुछ मानकर उस चैतन्य आत्मा को भूल जाते हैं। इसी कारण इसको माया भी कहा जाता है। अव्यक्त ही व्यक्त होकर चैतन्य के साथ संयोग होने से सृष्टि निर्माण कार्य आरंभ होता है। यह स्वयं जड़ होने से बिना चैतन्य के निर्माण नहीं कर सकती। એટલે સીતારામ. એટલે એટલે આપણે શું કહેવાય, શિવજીનું લિંગ અને થાળું. સીતારામ. સીતારામ. વાંચી લીધું? યા, સીતારામ. આગળ જઈએ. 111. સદના અપી અસદના અપી
ઉભયાત્મિકાનો ભિન્નાપી અપી અભિન્ના અપી ભયાત્મિકાનો સંગા અપી અનંગ અપી ભયાત્મિકાનો મહાભૂતાની મહાભૂત અનિર્વચનીય રૂપા. અહીં આગળ આ માયા કેવી છે એનું વર્ણન કર્યું છે. વહ ન સત હે ન અસત હે, સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. એટલે જગત સત્ય પણ નથી અને જગત અસત પણ નથી. એટલે જગત મિથ્યા કે છે વચ્ચેનું. ન સદ સત ઉભય રૂપ હે, અને બંને ભેગું પણ નથી કે છે. ઉભય રૂપ બંને પણ નથી. ન ભિન્ન હે ન અભિન્ન, ન ભિન્ના ભિન્ન ઉભય રૂપ है, न अंग सहित है न अंग रहित है. માયાને કોઈ અંગો છે તો કે એ ખબર નથી, તો કે અસંગ અનંગ છે કે ના ના અનંગ પણ નથી. ન सांगानंग उभयात्मिका ही है, किंतु अत्यंत अद्भुत और अनिर्वचनीय रूपा है, કે જેનું વર્ણન થઈ શકે નહીં એવી આ માયા છે એમ કે છે. તો માયા જે છે એ સત નથી. સત નથી એટલે કે નિત્ય નથી. કે અસત છે અનિત્ય છે તો કે ના અનિત્ય નથી, કારણ કે એ માયા જે છે એનો આધાર, એને શક્તિ આપનાર કોણ છે? પરમાત્મા નારાયણ. એટલે એનો આધાર હોવાને કારણે ભગવાને આ માયાને ચેતન જેવી પણ લાગે છે આપણને. પણ શક્તિ માયાની નથી, માયા તો જડ જ છે. એટલે કે જેમ લોખંડની કુહાડી હોય અને હાથમાં આવે અને એને જે પકડનાર છે એની શક્તિ એની જોડે આવી જાય છે પછી. એટલા માટે એને અસત પણ નથી કહેતા. સત પણ નથી ને અસત પણ નથી. અને બીજું એ છે કે એને કોઈ અંગ નથી ને અંગ છે પણ ખરા. કયા કયા અંગ? તો કે આ 5 મહાભૂતો, આ અંતઃકરણ ચતુષ્ટય, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આ બધા એના અંગ છે. કારણ કે આ બધું એ એના વડે છે, એના કારણે છે. એટલે અને એ અદ્ભુત છે, એનું વર્ણન થઈ ના શકે. કારણ કે માયાની નું જે કાર્ય છે એ કાર્ય એટલું બધું એ મહાન કાર્ય છે અને મોટું છે કે એને વર્ણન કરવું એ મુશ્કેલ છે. એટલે અનિર્વચનીય કહ્યા છે. સીતારામ વાંચો. યા અનુવાદ વાંચું છું પેલા, કારણ કે જરી આગું પાછું થાય છે ને એટલે. यह न तो यह न सत है न असत, और न उभय रूप है न भिन्न, न अभिन्न है और न उभय रूप है, न अंग सहित है न अंग रहित है, न उभयात्मिका है न उभयात्मिका ही है, किंतु अत्यंत अद्भुत और अनिर्वचनीय रूपा है. હવે હું વાંચું છું વ્યાખ્યા. સીતારામ.
प्रकृति उस ब्रह्म की ही एक शक्ति है जो जब अव्यक्त रूप से ब्रह्म में समाहित रहती है तो उसके 3 गुणों का प्रगटीकरण नहीं होता। वे साम्यावस्था में रहते हैं। उस स्थिति में उसे सत असत तथा उभय रूप नहीं कहा जा सकता। उसे ब्रह्मा से भिन्न अभिन्न अथवा उभय रूप भी नहीं कहा जा सकता। उसके लिए यह भी नहीं कहा जा सकता कि वह अंगों वाली है, अंग रहित है अथवा उभय रूप है। अब अव्यक्त की स्थिति ऐसी है जिसका कुछ वर्णन नहीं किया जा सकता। व्यक्त होने के बाद ही उसके गुणों के आधार पर उसकी व्याख्या की जा सकती है। सीताराम 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 हाँ હમ હવે હવે તમને મારે કહેવાનું હતું કે ચિન્મયાનંદ સાંદીપની વાળા મુંબઈ વાળા એક વખતે હું કશે ગયો હતો તો હું એક એમની મોટી વિવેક ચુડામણી લાવ્યો છું પણ ઇંગ્લિશમાં છે. હવે જો તમે કહેતા હોય તો હું એને ખોલું આ શ્લોક માટે. બોલો પણ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન હશે ને બધું? અંગ્રેજીમાં જ છે પણ એને એ પાછું છે ને તે જરી છટાદાર અંગ્રેજી હોય છે પણ આપણે આપણી ચોંચ જરી પવિત્ર કરી આવીએ. એ કરો હા કરો કરો 111 કદાચ ઊંઘી બી જઈએ. હા હજુ માયાનું તો ખબર પડે એવું હોય છે કારણ કે માયા આપણે સમક્ષ છે જ ને. આ જે શરીર છે એ માયાનું જ કાર્ય છે. ઇન્દ્રિયો માયાનું કાર્ય છે, પંચ મહાભૂતો માયાનું કાર્ય છે. એટલે કોઈ પણ વ્યક્તિને જો ઓળખવી હોય તો એના કાર્ય તરફ પરથી ઓળખી શકાય ને. જેમ કે મોદીને તમારે ઓળખવાનો હોય તો એની પ્રગતિ જે છે એને કરેલો વિકાસને તમે જોઈ લો તો એનાથી તમે એ વડાપ્રધાનને ઓળખી શકો કે આ કેવો હશે. એમ માયાનું કાર્ય જ્યારે આપણે વિશ્વને જોઈએ છીએ ત્યારે માયાની ઓળખાણ આપણે લઈએ છીએ. ખ્યાલ આવ્યો? જેવી રીતે કોઈ શિષ્યના ઘણા શિષ્યોના પરિચયમાં આવો અને એ શિષ્યો બધા જે છે એટલા ગુણવાન હોય. એ ગુણવાન શિષ્ય જે છે એ પેલા સદગુરુનું કાર્ય છે. એટલે શિષ્યોના ગુણવાનપણાનો ગુણ જે છે એ ગુરુનો પરિચય કરાવે છે. ખ્યાલ આવ્યો? જેવી રીતે કેરી આંબાનો કરાવે. હા એક્ઝેક્ટલી એવું. એક દિવસે કોકે પૂછ્યું તું બાપુને કે તમે ત્રિભુવન દાદાને આટલા બધા મહાન ગણો છો? પછી બાપુએ કહ્યું કે ભાઈ જો હું ખાલી કેરી છું. હવે તને આ કેરી ગમતી હોય તો તને આંબો ગમવો જોઈએ. બરાબર છે. સાચી વાત કરી. તો હું ટ્રાય કરું છું. ઓકે લગભગ નોર્મલ સાઈઝના
એક બે બે પાના છે. વાંચો. 109 આનો નંબર 109 છે, ખબર નહીં પણ માયા. સન્નાપ્ય સન્નાપ્યુ ભયાત્મિકા એ લખ્યું છે ને ઉપર? યા ઓકે. This avidya cannot be said to have a separate existence from Brahman, nor can it be said that it exists not, because we are both enjoying and suffering it. It cannot also be said that it exists as well as it does not exist, because a non-existing thing can never become existent, nor can an existent thing express as non-existent. We cannot say that the ghost in the post exists, nor can we say it exists not, because we sweat and perspire when we see it. So to say that it exists as well as it exists not is a clumsy contradiction in terms. આ પુત્રના લક્ષણ પારણામાંથી આવી ગયા એમ. Also, it cannot be said that this great Maya exists and other than Brahman, because Brahman is one without a second. To say that this Maya is with the Lord as well as without the Lord is again a contradiction in terms. We cannot say that the ghost came from the post at any time. Neither can we say it is with parts and without parts, because it is again a contradiction that cancels itself and becomes utterly meaningless. For ignorance can never be known. Then what is this avidya? All that we can see, all that we can say about it is that it is a great wonder. It can only be said to be indescribable, anivarcharanaya. There is a wonder when the intellect is not able to comprehend a thing. Anything that I see and my intellect cannot explain, I say is a wonder. The more I think about this avidya, the more my intellect fails, because this avidya is the very cause of intellect. The intellect cannot comprehend its own cause because it is the child born out of Maya. And the child cannot go back to look for the worm. This Maya, when it manifests, becomes intellect. Ek minute. Yeah. બોલો. બોલો. રામ 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 રામ
Ram 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 Ram. The intellect cannot comprehend its own cause because it is a child born out of Maya. And a child cannot go back to the womb to look for the womb. This Maya, when it manifests, becomes intellect. Therefore, the intellect cannot comprehend the unmanifest, which is its own cause. The effect cannot by itself comprehend its own cause. Maya is also called delusion, and delusion can never be explained. There cannot be a biography of the ghost I saw on the post, nor can I grow rich by extracting the silver from the mother of pearl. This Maya Sakti, we can only say, is an indescribable, mightily inscrutable power of the Lord. Strange, for by this own indestructible power, a person deludes himself and says, tell me, what is this power? Where is it? વાંચવાનું છે હજુ તો એક પાનું છે બીજું. Yeah, વાંચો. A Brahmin boy one day went to meet his friends in a hostel. That being the festival day of Holi, the boy's friends were preparing a thanda, a cool drink in which a bit of opium is also added. In order to tease him, gave him a strong dose of opium drink. The boy, not being used to it, gulped it down somehow, unable to refuse his friend's offer. As the opium started having effect on him, he thought of going home. He felt that he could not go alone. So he started shouting, take me home, take me home. Now he was under the full influence of intoxicant, and he shouted even more loudly, take me home, take me home. Then one of his friends took pity on him. He led him home and made him lie down on his bed. Not realizing where he was, the boy continued shouting, take me home. Hearing these meaningless shouts, his parents rushed to his bedside. They tried to tell him that he was already at home, but the boy would not stop his blabbering. Suspecting some mischief, the father questioned his friend and found out that he was under the intoxicating influence of opium. He then fetched some buttermilk, which is an antidote to and made him drink it. When he had drunk the buttermilk, the boy in time started coming to his senses. But he continued shouting, take me home. After some time, he became fully conscious that he was reclining in his own bed, shouting, take me home. In a flash, he realized how foolish he was, that there was no need for him to shout, for he was already home. So he stopped shouting and thereafter slept peacefully. Similarly, we at the moment under the influence of the opium of avidya, non-apprehension of reality, consider ourselves to be the body, mind, intellect, and are supremely confused by the objects perceived, emotions felt, and thoughts entertained. We cry out, O Lord, O teacher, take me home, give me peace, make me happy, take you where
give you what in reality you are the self, but due to avidya you live and behave as though you are an ego. Take me to myself. Give me my own self. You are already in Om, which is your home. You are already in Om, which is your home. Your home is really Om. Never were you out of Om. Your home. Hari Om, Hari Om. You ask then why I am suffering. All on account of this opium, the avidya, which is within you. The guru, the teacher will give you the buttermilk of the study of shastras, spiritual discipline, etc. All these for what? To take you home, which is Om, where you already are. Lack of correct thinking produces misconceptions. Think rightly, all miseries will end. The text that teaches us to think correctly and discriminate properly is the Vivek Chudamani, the crest jewel of discrimination. એટલું બધું અઘરું નહોતું, ના, પણ ઓમનો મહિમા જાણ્યો. તો આગળનું 112 વાંચું. શુદ્ધાદ્વય બ્રહ્મ વિબોધા નાશ્યા સર્પ શુદ્ધા હૃદય બ્રહ્મ વિબોધનાશ્યા સર્પ બ્રહ્મુરજ્જુ વિવેકતો યથા રજસ્તમઃ સત્વમિતિ પ્રસિદ્ધા ગુણાસ્તદીયા પ્રથિતૈ સ્વકાર્યે. તો એનો અર્થ કરતા કે છે रज्जु के ज्ञान से सर्प ब्रह्म के समान, रज्जु के ज्ञान से सर्प ब्रह्म के समान यह वह अद्वितीय शुद्ध ब्रह्म के ज्ञान से ही नष्ट होने वाली है. अपने अपने प्रसिद्ध कार्यों के कारण सत्व, रज और तम ये उसके 3 गुण प्रसिद्ध हैं. तो कहते કે એ જે છે માયા છે ભ્રમ છે એકચ્યુઅલી. ભમેડાનો ભ. અને એ ભ્રમ યજ્જો રથા હેમ, જેમ પેલા શ્લોકમાં લખ્યું છે ને, પહેલા શ્લોકમાં યન માયા વશવર્તી વિશ્વમ અખિલમ બ્રહ્માદિ દેવાસુરા, જેની માયા વડે કે છે કે વિશ્વમ અખિલમ, આખું વિશ્વ, બ્રહ્મા આદિ દેવો, દેવતાઓ, અસુરો બધા જ એના વશવર્તી છે, એ માયાને વશવર્તી છે. અને યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જો યથા હેર બ્રહ્મ, જેમ કે છે કે અંધારાની અંદર દોરડું પડ્યું હોય ને દોરડું સાપ જેવું લાગે, એમ એ માયાને કારણે આ જગત એ છે તો જગત દોરડા જેવું જ છે, જડ મરેલું જ છે, દોરડું જ છે એટલે જડ જ છે. પણ પરમાત્માની જે માયા છે, પરમાત્માની જે શક્તિ છે, એ શક્તિને કારણે એ તમને એ દોરડું બ્રહ્મ, દોરડું આપણને સર્પ જેવું લાગે છે, પણ એ જ
અદ્વિતીય શુદ્ધ બ્રહ્મ એનું જ્ઞાન આપણને થઈ જાય, એટલે કે પ્રકાશ જ્ઞાનનો થાય, તો પેલો સાપ જેને સાપ માની બેઠા જ છીએ આપણે માયાને કારણે, એ સાપ પછી સાપ રહેતો નથી, એ દોરડું દેખાય છે. એટલે જે ભ્રમ હતો એ ભ્રમ જતો રહે છે. તો માયા શું છે? ભ્રમ છે, એમ કહેવા માંગે છે. હવે તમે તમારી એ બુકમાંથી આગળ વાંચો. व्याख्या। यह प्रकृति चूंकि ईश्वरीय शक्ति है तथा अनादि है एवं संपूर्ण सृष्टि इसी का विस्तार है, इसीलिए मनुष्य को यह भ्रम हो गया कि प्रकृति ही सब कुछ है। जिस प्रकार रस्सी के दिखाई देने पर मनुष्य को उसमें सर्प की भ्रांति हो जाती है, जिसे प्रत्यक्ष देखकर ही मिटाया जा सकता है, उसी प्रकार प्रकृति से इस भ्रम को ब्रह्म के ज्ञान से ही नष्ट किया जा सकता है। ब्रह्म को પોતાની दूर જાતે करने ના કરી શકે. हाँ या ભગવાનનું જ્ઞાન જોઈએ, અને ભગવાનનું જ્ઞાન ક્યારે મળે? ભગવાનની કૃપા વડે મળે. એટલે ભગવાને એમ કહ્યું કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વયે પ્રપદ્યંતે માયા મે તામ તરંતિ તે. તો અને અહીંયા આગળ એના 3 ગુણો છે, સત્વ રજ અને 3 ગુણ છે, 3 ત્રિગુણાત્મિકા માયા છે, એની પણ ફરી વાત કરી છે આ શ્લોકમાં. આગળ જોઈએ. હવે આગળ તમારે વાંચવાનું બાકી છે. ઓ સોરી. उसी प्रकार प्रकृति के इस ब्रह्म को ब्रह्म के ज्ञान से ही नष्ट किया जा सकता है। ब्रह्म को दूर करने का उपाय प्रत्यक्ष दर्शन के अतिरिक्त अन्य कोई नहीं है। प्रकृति 3 गुणों वाली है, अर्थात 3 प्रकार का इसका स्वभाव है, जिसके अनुसार यह कार्य करती है। इसके कार्यों के अनुसार ही इसके विभिन्न गुणों की पहचान होती है। इन्हें जानने का अन्य कोई उपाय नहीं है। सीताराम। તો આગળ જોઈએ. અહીંયા આગળ પહેલો રજોગુણ લીધો છે. માયાનો જે ગુણ છે એક રજોગુણ, એના વિશે કહે છે. વિક્ષેપ શક્તિ રજસઃ ક્રિયાત્મિકા યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી રાગાદયોસ્યા પ્રભવંતિ નિત્યમ દુઃખાદયો યે મનસો વિકારા. તો રજોગુણ જે છે એનું અહીંયા આગળ વર્ણન છે. અને પહેલો ગુણ શું કહ્યો છે? પહેલું શું કહ્યું છે? ક્રિયા રૂપા विक्षेप शक्ति रजोगुण की है. એટલે રજોગુણ થી જ કે છે કે આ ક્રિયા થાય છે. રજોગુણ કેવું છે? ક્રિયારૂપા. અને તમે જુઓ 14મો અધ્યાય જુઓ તો 14મા અધ્યાયમાં એ જ છે કે રજોગુણ જ કર્મમાં પ્રવૃત્ત કરે છે માણસને. એ કે છે કે રજોગુણથી જ કે છે કે માણસ પ્રકૃતિમાં પ્રવૃત્ત થાય છે, એવી વાત આગળ કરેલી છે. લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણા શમઃ સ્પૃહા રજસ્યૈતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. 14મા અધ્યાયનો ભગવદ ગીતાના 14મા અધ્યાયનો 12મો શ્લોક કે છે કે રજોગુણના વધવાથી લોભ અને પ્રવૃત્તિ અથવા તો સાંસારિક ચેષ્ટા અને સર્વ પ્રકારના કર્મોનું આરંભ સ્વાર્થ બુદ્ધિથી
થાય છે. અને એનાથી શું અશમ એટલે કે અશાંતિ અને મનની ચંચળતા પ્રગટ થાય છે, ઉપજે છે, સ્પૃહા થાય છે, વિષયોના લોભની લાલસા આ બધું ઉપજે છે. આ બધું રજોગુણથી થાય છે. તો એ જ વાત અહીં કહેવામાં આવી છે, ક્રિયારૂપા વિક્ષેપ શક્તિ. મેં તમને વચ્ચે એક વખત કહ્યું હતું કે આ પરમાત્મા આપણો આત્મા છે એ 3 ને કારણે ઢંકાયેલો છે, મળ, વિક્ષેપ અને આવરણ. મેં એક વખત કહ્યું હતું તમને પહેલા. તો એ વિક્ષેપ શક્તિ છે એ રજોગુણની છે, એ અહીંયા આગળ કહી દીધું છે. જુઓ, વિક્ષેપ શક્તિ રજસઃ ક્રિયાત્મિકા. ક્રિયાત્મિકા છે આ શક્તિ રજોગુણ. એ ક્રિયાને પ્રગટ કરે છે. जिससे सनातन काल से समस्त क्रियाएं होती आई है. એટલે માણસ ક્રિયા અને જે તમને દૈવી જે આ માયા શક્તિ છે, આમ તો શક્તિ છે ને, અને એમાં સત્વગુણી, રજોગુણી અને તમોગુણી, અને એ જ રીતે જ્ઞાન, દ્રવ્ય અને ક્રિયા શક્તિ. શક્તિ પણ 3 પ્રકારની: જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ અને ક્રિયા શક્તિ. આ ક્રિયા શક્તિ છે એ રજોગુણ છે, અને દ્રવ્ય શક્તિ જે છે એ તમોગુણ છે, અને જે જ્ઞાન શક્તિ છે એ સત્વગુણ છે. એટલે સત્વગુણ જ્ઞાનની અંદર પ્રવૃત્ત કરે છે. અને જુઓ, તમોગુણથી જ 5 મહાભૂતો પ્રગટ થયા છે ને, તમોગુણથી થયા છે, તમને ખબર જ છે ને સીતારામ? ઓકે, હા બોલો તમે. એટલે એ દ્રવ્ય શક્તિ છે. સ્થૂળ દ્રવ્ય એટલે સોનું, રૂપું, જે કહો તમે, પૃથ્વી કહો, જળ કહો, અન્ન કહો, એ બધું દ્રવ્ય, રાઈટ? તો આ રજોગુણનું છે. એટલે અહીં આગળ ક્રિયા શક્તિની વાત કરી છે. जिससे राग आदि दुख आदि जो मन के विकार हैं सदा उत्पन्न होते हैं. કારણ કે એનાથી જ લોભ, પ્રવૃત્તિ, સ્પૃહા એટલે આશા, વિષયો ભોગવવાની આશા, લાલસા, એ બધું પ્રગટ થાય છે. એનાથી જ અશાંતિ પ્રગટ થાય છે. એ બધી વાત અહીં આગળ જે 14નો 12મો શ્લોક હતો, અધ્યાય 14નો, એમાં કહેવામાં આવ્યું. તો હવે તમે 113માં તમારામાં શું લખ્યું છે, વાંચો. प्रकृति के तीनों गुणों में रजोगुण की शक्ति क्रियारूप है, जिससे मनुष्य विभिन्न प्रकार के कर्म करने को उद्यत होता है. यह अनादि शक्ति है, इसलिए मनुष्य अनादि काल से निरंतर कर्म में प्रवृत्त होता रहा है. इसके अभाव में वह आलसी एवं निकम्मा हो जाता है. कर्मठता, क्रियाशीलता इसी गुण के कारण है. इसी गुण के कारण मन में राग एवं दुख भी पैदा होते हैं. सीताराम. તો 114 નંબરનો શ્લોક જોઈએ છે આગળ. કામ ક્રોધો લોભ દંભા, કામ ક્રોધો લોભ દંભાદ્ય સૂયા, હંકાર ઈર્ષ્યા મત્સરાદ્યાસ્તુ ઘોરા, ધર્મા એતે રાજસા પું પ્રવૃત્તિ, યસ્માત એષા તત્રજો બંધ હેતુ. કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા. અસૂયા એટલે કે ગુણોમાં પણ દોષ જોવો, એ અભિમાન, ईर्ष्या, मत्सर, ये घोर धर्म रजो गुण के ही हैं.
એટલે આ બધું રજોગુણથી જ ઉત્પન્ન થાય છે. કામ, ક્રોધ, લોભ, दंभ, असूया, अभिमान, ईर्ष्या ने मत्सर। अतः जिसके कारण जीव कर्मों में प्रवृत्त होता है, काम ने कारणे, क्रोध ने कारणे, लोभ ने कारणे, दंभ ने कारणे माणस प्रवृत्ति करे छे, क्रिया करे छे, कर्मनी अंदर प्रवृत्त थाय छे जीव, अने कर्म करी अने पोते એ બંધાઈ જાય છે, કારણ કે કર્મ જ બંધનનું કારણ છે. કર્મનું ફળ જે છે એ જ બાંધે છે સર્વને. એ સારું હોય કે ખરાબ હોય, ગમે તે કર્મ એ ફળને બાંધે છે. એનું ફળ જે છે એ જીવાત્માને બંધનમાં નાખે છે, એમ કે છે. તો આ તો સમજાય એવું જ છે. તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. मनुष्य में काम, क्रोध आदि ऊपर बताए गए दोष प्रकृति की इस रजोगुणी प्रकृति के कारण, प्रकृति के ही कारण है. इन्हीं के कारण मनुष्य कर्मों में प्रवृत्त होता है तथा वह इस रजोगुणी कर्मों में प्रवृत्त होने से ही वह बंधनग्रस्त होता है. रजोगुण. સીતારામ. સીતારામ. સારું, આગળ જોઈએ હવે તમોગુણ વિશે શું કે છે. एषा वृत्तिर्नाम तमोगुणस्य शक्तिर्ययावस्त्वभासतेऽन्यथा सैषा निदानं पुरुषस्य संश्रुतेर्विक्षेप शक्ते प्रसरस्य हेतु. तो कहे छे के जिसके कारण वस्तु कुछ की कुछ प्रतीत होते लगती है, એટલે જેવું છે એવું નહીં, બીજું પ્રતીત થાય. શાના કારણે? તમોગુણને કારણે. તમોગુણને કારણે તમે જે જુઓ છો એને વિપરીત તરીકે જુઓ, એ તમોગુણ છે. તમોગુણથી જ આ બધું થાય છે. આવું કે માણસ જેવું છે એવું એને જુએ નહીં, એને બીજી રીતે જુએ, એ તમોગુણ છે. તો તમોગુણ જ્યારે વધે છે ત્યારે અંતઃકરણ ને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કર્તવ્ય કર્મોની અંદર અપ્રવૃત્તિ, પ્રમાદ, વ્યર્થ ચેષ્ટા, નિદ્રા, અંતઃકરણની મોહિની વૃત્તિઓ, આ બધું જે છે એ તમોગુણથી થાય છે. અને તમોગુણ જ એમ કે એ પણ એ જ કે છે કે તમસ્ત્વ અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિના પ્રમાદાલસ્ય નિદ્રાભી તન્નિબધ્નાતિ ભારત. કે છે કે 14મા અધ્યાયની અંદર 8મો શ્લોક મેં વાંચ્યો, કે છે કે દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજે છે. અને આ જીવાત્માને પ્રમાદ, આલસ્ય અને નિદ્રા વડે બાંધી દે છે. અહીં શું કે છે? તમોગુણનો અર્થ કર્યો છે કે જેના કારણે વિપરીત જુએ છે, વિપરીત જુએ છે. કોઈ સારી વસ્તુ હોય એમાં દોષ જુએ છે, तो कुछ की कुछ प्रतीत होने लगती है. जिसके कारण वस्तु कुछ की कुछ प्रतीत होने लगती है वह आवरण शक्ति है. પેલી વિક્ષેપ શક્તિ હતી, આ આવરણ શક્તિ છે. આવરણ એટલે ઢાંકી દે. પાણી નીચે છે પણ જે ઉપર લીલ ભાજી છે
લીલનું આવરણ થયું છે એના લીધે તળાવની અંદર પેલું પાણી દેખાતું નથી, અને એ કારણ શું છે? આવરણ આવી ગયું છે, એટલે જેવું છે એવું દેખાતું નથી, બીજું પ્રતીત થાય છે. यही पुरुष के जन्म मरण रूप संसार का आदि कारण है और यही विक्षेप शक्ति के प्रसार का हेतु भी है. અને કહે છે કે આ આવરણ શક્તિના કારણે જ વિક્ષેપ શક્તિનો પ્રસાર થાય છે, એમ કે છે. તો આ હતું 115 તમોગુણ વિશે. તમે તમારી બુકમાંથી વાંચો. सीताराम। સીતારામ. प्रकृति के तमोगुण के कारण ही मनुष्य की बुद्धि भ्रमित रहती है तथा इसी कारण वह वस्तु के सत्य स्वरूप को न जानकर उसे वह अन्य प्रकार की प्रतीति होने लगती है। इसी ब्रह्म के कारण यह ब्रह्म के सत्य स्वरूप को न जानकर प्रकृति को ही सत्य मान लेता है, जिससे उनके जन्म मरण रूपी चक्र का अंत नहीं होता। तमोगुण के कारण ही उसकी क्रिया रूपी विक्षेप शक्ति का भी प्रसार हो जाता है, जिससे वह अनैतिक कर्म भी करने को उतारू हो जाता है। सीताराम। સીતારામ. તો આગળનો જોઈએ શ્લોક. પ્રજ્ઞાવાનપી પંડિતોપી ચતુરો अपि अत्यंत सूक्ष्मार्थ दृक् व्यालीडतमसा न वेत्ति बहुधा संबोधितोऽपि स्फुटम् भ्रान्त्यारोपितमेव साधु कलयत् यालम्बते तद्गुणान् हन्तासु प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृत्ति। तो कहे છે કે તમ से ग्रस्त हुआ, तम से मीन्स के तमोगुण थी, तमोगुण से ग्रस्त हुआ पुरुष अति बुद्धिमान, विद्वान, चतुर और शास्त्र के अत्यंत सूक्ष्म अर्थों को देखने वाला भी हो तो भी वह नाना प्रकार समझाने से भी अच्छी तरह नहीं समझता. એટલે કે છે કે વિદ્વાન હોય, ચતુર હોય, બુદ્ધિમાન હોય અને શાસ્ત્રના એકદમ ઝીણા અર્થને પણ સમજવાળો હોય, પણ જો એને તમોગુણ વ્યાપી જાય, એ તમોગુણથી ત્રસ્ત થઈ જાય, તો એને એ દેખાતું નથી. એનો અર્થ જે છે એ વસ્તુ ગમે તેટલી વખત તમે એને સમજાવો પણ સમજી શકતો નથી. કારણ શું છે? કારણ કે તમો ગુણ નિદ્રા, આલસ્ય અને પ્રમાદની અંદર પ્રવૃત્તિ કરાવે છે. એટલે માણસને આળસ ઉપજાવે, પ્રમાદ કરાવે, નિદ્રા ઉપજાવે, આવું થતું હોય તે તમે, કારણ કે મન રસ જ ના લે ને અંદર. મન તમારું રસ ના લે. જે વિષય ચાલતો હોય વાંચવાનો કે સમજવાનો કે સાંભળવાનો, એમાં મન જોડાય નહીં, આળસ કર્યા કરે. અને જ્યારે મન જોડાતું નથી ત્યારે ભલે ને સાંભળતો હોય કે ચોપડીની અંદર અક્ષરોને જોતો હોય, તેમ છતાં પણ સમજી શકતો નથી, એમ વાત કરે છે અહીંયા. वह भ्रम से आरोपित किए हुए पदार्थों को ही सत्य समझता है. એટલે જે તમોગુણથી ગ્રસ્ત થયેલો છે એ ભ્રમથી આરોપિત કરેલા જે કઈ એના પદાર્થો છે એને સાચા સમજી બેસે છે. और उन्हीं के गुणों का आश्रय लेता है. ओह दुरंत तमोगुण की यह महती आवरण शक्ति बड़ी ही प्रबल है. કે છે કે આ
તમોગુણ કેવો છે? દુરંત છે, એનો અંત આવે એવો નથી. જલ્દી તમોગુણ જાય નહીં. અને એની જે આવરણ શક્તિ છે બહુ મોટી છે એમ કે છે. તો હવે તમે તમારી બુક જે છે એમાંથી વાંચો. અનુવાદ વાંચું છું. 116. એકસો 16 का હજુ 15 નહીં? તમારામાં નંબર જુદા છે. મુદ્દે આ શ્લોક પ્રજ્ઞાવાન અપી પંડિતો અપી ચતુરો અપી એ શબ્દ એ જ જોવાનો છે. અહીં જુઓ, અહીં પ્રજ્ઞાવાન અપી પંડિતોપી ચતુરોપ્યંત્યંત સૂક્ષ્માર્થ દ્રક. આપણે આવરણની વાત કરીએ છીએ ને? હા, આવરણની વાત નથી કરતા? એ જ છે ને. આપણને મારામાં તો આવરણ શક્તિ પ્રવણસ્ય હેતુ એ શ્લોકમાં છે. પવનસ્ય હેતુ પ્રસરસ્ય હેતુ એ તો થઈ ગયો. એ તમોગુણ નો જ હતું. હેલો, કેન યુ હિયર મી? યા. આ જુઓ ઉપર કયો શ્લોક બતાવ્યો છે તમે જુઓ અહીં આમાં એ થઈ ગયો. એના પછીનો ચાલે છે. ના, એના પછીનો મારામાં તો ના, આપણે થોડું એ થયું છે. સારું, વાંચું છું. तम से प्राप्त हुआ पुरुष अति बुद्धिमान विद्वान चतुर और शास्त्र के अत्यंत सूक्ष्म अर्थों को देखने वाला भी हो तो भी वह नाना प्रकार से समझाने पर भी अच्छी तरह नहीं समझता। वह ब्रह्म से आरोपित किए हुए पदार्थों को भी सत्य समझता है और उन्हीं के गुणों को आश्रय लेता है। अहो दुरंत तमोगुण की यह महती आवरण शक्ति बड़ी ही प्रबल है. બસ એ જ વાંચતા હતા ને, તો એ જ ચાલે છે. ના, પણ એના આગળના શ્લોકમાં બી આવરણ શક્તિનું વર્ણન છે. યા બરાબર છે, સાચી વાત છે, હતું જ. તો પછી હું એની વ્યાખ્યા વાંચું છું. चाहे कोई भी व्यक्ति कितना भी विद्वान बुद्धिमान चतुर एवं शास्त्रों का ज्ञाता क्यों न हो, यदि उस पर प्रकृति की तमोगुणी आवरण शक्ति है तो वह कभी भी उसके सत्य स्वरूप को नहीं समझकर उसके अन्य स्वरूप को ही सत्य मानने लग जाता है। वह किसी भी तर्क एवं प्रमाण से उसे सत्य का स्वरूप नहीं समझाया जा सकता। ऐसा इस तमोगुण के आवरण के कारण होता है. એટલે તમોગુણ પર બે શ્લોકો આપ્યા છે. ત્રણ છે. ઓકે, ઓલરાઈટ. યા સીતારામ. આગળનો શ્લોક જોઈએ. વધારે છે, 3 નહીં 4. ચાર છે. 2 શ્લોક થયા ને હજુ 2 શ્લોક બાકી છે. આ 17 નંબરનો અભાવના વા વિપરીત ભાવના સંભાવના વિપ્રતિપતિરસ્યા સંસર્ગયુક્તમ ન વિપુંચતિ ધ્રુવમ विक्षेप शक्ति क्षपयत्यजस्रम. इस आवरण शक्ति के संसर्ग से पुरुष को अभावना, विपरीत भावना, असंभावना और विप्रतिपत्ति
ये तमोगुण की शक्तियां नहीं छोड़ती और विक्षेप शक्ति भी उसे निरंतर डावाडोल ही रखती है। તો આ તમોગુણને કારણે, તમોગુણની જે આવરણ શક્તિ છે એના કારણે પુરુષને અભાવ ના થાય, કોઈ પણ વસ્તુમાં અભાવ થાય. બીજું કે વિપરીત ભાવ ના થાય, જેવી હોય એવી નહીં, એનાથી વિરુદ્ધમાં એમની ભાવના થાય. અસંભાવના એટલે એને જે બનવાનું હોય એ અસંભવ જેવું લાગે, અસંભાવના. અને વિપ્રતિપત્તિ એટલે કે આપત્તિ પણ સામેથી જે વિપ્રતિપત્તિનો અર્થ મને બધું બરાબર ખ્યાલ નથી આવતો. અને એ કે છે કે તમોગુણ की शक्तियां नहीं छोड़ती और અને જોડે જોડે વિક્ષેપ શક્તિ પણ એને ડામાડોળ કર્યા કરે છે એમ કે છે. પણ મૂળ તમોગુણની જે આવરણ શક્તિ છે એના લીધે એને જીવને અભાવ થાય, એને જીવને વિપરીત ભાવના થાય, અસંભવ વસ્તુ દેખાય અને આપત્તિજનક જણાય. એ વસ્તુ છે, સામેની વસ્તુ આપત્તિજનક જણાય. આ બધું તમોગુણની શક્તિઓને કારણે થાય છે એમ મેન કહેવાનું મતલબ છે. હવે તમે એમનો વાંચો આગળ. इस तमोगुणी शक्ति के आवरण के कारण ही मनुष्य में ऐसी अभावना होती है कि ब्रह्म नहीं है। साथ ही इसके विपरीत यह भावना भी होती है कि मैं शरीर हूं। किसी के होने में संदेह होता है, इसे असंभावना कहते हैं। और कहते हैं तथा कोई वस्तु है या नहीं इस प्रकार का भाव उत्पन्न होना संशय है, जिसे विपत्ति प्रति कहते हैं। संशय, संशय, विप्रतिपत्ति, ये सब तमोगुण के आवरण के कारण होते हैं। यहाँ तक कि इस समस्त सृष्टि का व्यवहार भी तमोगुण की शक्ति के कारण डावाडोल रहता है। सीताराम. ओके, तो 118મો શ્લોક જોઈએ હવે. અને એમાં શું કહે છે? અજ્ઞાનમ આલસ્ય જડત્વ નિદ્રા પ્રમાદ મૂઢત્વ મુખાસ્તમો ગુણાઃ એતૈ પ્રયુક્તો નહિ વેત્તિ કિંચિત નિદ્રાલુવસ્તત્તમ ભવદેવ તિષ્ઠતિ. અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, प्रमाद, मूढ़ता आदि तम के गुण हैं. આપણામાં અજ્ઞાન જે છે એ તમોગુણને કારણે છે, આળસ પણ તમોગુણને કારણે, જડતા તમોગુણને કારણે, નિદ્રા, પ્રમાદ, મૂઢતા આ બધા તમોગુણના કારણે છે. इनसे युक्त हुआ पुरुष कुछ नहीं समझता. सिंपल. આળસ એટલે તમોગુણની અંદર જ્યારે માણસ પ્રવૃત્ત થઈ જાય છે ત્યારે કશું સમજી શકતો નથી, એની સમજ શક્તિ જતી રહે છે. वह निद्रालु या स्तंभन के समान जड़वत रहता है. એ નિદ્રામાં અથવા તો જડવત જેવો રહ્યા કરે છે. તો પેલું આગળનું જે હતું ને એની અહીંયા આગળ નીચે ટિપ્પણી છે, બ્રહ્મ નહીં હૈ ऐसा ज्ञान हो वह अभाव ना है. અને मैं शरीर हूं यह विपरीत भावना है. અને किसी के होने से संदेह
कि आओ हशे आવું હશે એમ संदेह असंभावना है या नहीं, इस प्रकार तरह के संशय को विप्रतिपत्ति कहते हैं। प्रपंच का व्यवहार ही माया की विक्षेप शक्ति है। एनीवे, तो आ 118 नंबर तो सહેલો છે અને સમજાય એવો જ છે। હું વાંચી લઉં। તમે 118 માં શું લખ્યું છે એ વાંચો। जिस व्यक्ति में तमोगुण की अधिकता होती है वह उपरोक्त गुणों वाला हो जाता है। आलस्य, प्रमाद आदि के कारण वह न कुछ समझने की चेष्टा करता है, न वह क्रियाशील ही होता है, वह जड़वत हो जाता है। सीताराम। सीताराम। तो આગળ જોઈએ સત્વગુણ વિશે। सत्वं विशुद्धं जलवत् तथा सत्वं विशुद्धं जलवत् तथापि ताभ्यां मिलित्वा शरणाय कल्पते। यत्र बिम्ब प्रतिबिम्बितः सन् प्रकाशयत्यर्कइवाखिलं जडम्। सत्वगुण जल के समान शुद्ध है, तथापि रज और तम से मिलने पर भी पुरुष की प्रवृत्ति का कारण होता है। इसमें प्रतिबिंबित होकर आत्मबिंब सूर्य के समान समस्त जड़ पदार्थों को प्रकाशित करता है। तो કહે છે કે સત્વગુણ જે છે એ જળની માફક જળ પાણી શુદ્ધ જ છે, સત્વગુણ શુદ્ધ છે। પણ એની અંદર જો એ સત્વગુણની અંદર રજોગુણ ભેગો થાય, तमोगुण भेगो थाय तो वह भी पुरुष की प्रवृत्ति का कारण होता है। એટલે શુદ્ધ સત્વગુણમાં જ ખાલી માણસ બેસી બને રે તો એ પ્રવૃત્તિ નહીં થાય કરે, પણ થોડોક અંદર રજોગુણનો નું નમક મીઠું સહેજ ઉમેરો તમે અને જો જરાક પાણીને થોડુંક ઘી ને તો રોટલી બની જાય અથવા તો બ્રેડ બને અને એ ખાવા લાયક થાય। એમ સત્વગુણ ની અંદર જ્યારે જરાક રજોગુણ બને છે ત્યારે એડ થાય છે, જરા તમોગુણ એડ થાય છે એના કારણે, કારણ કે તમોગુણની અંદર અહંકાર છે, અહંકારના કારણે જ માણસ ક્રિયા કરે છે, એ સમજી લેજો। એટલે આ થોડોક જરાક ચપટી જેટલો જ એડ કરવાનો તમોગુણ ને રજોગુણ, એનાથી સાત્વિક પ્રવૃત્તિઓ થાય છે। ખ્યાલ આવ્યો? અને જો સત્વગુણ ના હોય, એની ક્વોન્ટિટી એકદમ ઓછી હોય, રજોગુણની ક્વોન્ટિટી વધારે હોય તો પછી રજોગુણી પ્રવૃત્તિ એ બધું સંસારની પ્રવૃત્તિમાં લાગી જાય એમ, એવું છે। તો અહીં આગળ કે છે, બીજું શું કે છે કે સત્વગુણને કારણે એની અંદર प्रतिबिंब पड़े छे। प्रतिबिंबित होकर आत्मबिंब सूर्य के समान जड़ पदार्थों को प्रकाशित करता है। जेम जळनी अंदर सूर्यनो प्रकाश पड़े तो ये जळनी अंदर प्रकाश पड्यो, ए प्रकाश थी जળ વધારે પ્રકાશમાન દેખાય છે ને, આજુબાજુ બધે પ્રકાશ થઈ જાય। ખ્યાલ આવે તમને? ચાલો, એક અંધારો રૂમ છે, એની અંદર જળનું પાણીનું પાત્ર તમે મૂકી રાખો અને ઉપરથી એક કાણું રૂપમાંથી કાણું પાડી અને પ્રકાશ એ પેલા જળની અંદર પડે તો પેલું જળ, પેલો ઉપરથી તો થોડોક જ પ્રકાશ આવ્યો છે પણ એ જળ વધારે પ્રકાશિત કરે આખા રૂમને। ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? એ વાત અહીં કરી છે। એ રીતે પરમાત્મા જે છે, આત્મા તો છે કે આત્મા શું છે? પરમાત્માનું પ્રતિબિંબ છે।
આત્મા એ પરમાત્મા પરબ્રહ્મનું પ્રતિબિંબ છે અને એ પ્રતિબિંબનો એટલો બધો પ્રકાશ છે સત્વગુણનો કે એના લીધે આખા શરીરને શક્તિ મળે છે, प्रकाशित कर दे छे। ये जड़ जड़ पदार्थों को प्रकाशित करता है, इसके मतलब शू कि जड़ देह ने प्रकाशित એટલે કે ચેતનવંતુ કરે છે। ખ્યાલ આવે છે? અંડરસ્ટેન્ડ? બરાબર, રાઈટ? કારણ કે મૂળ બિંબ કોણ છે? જગતને માટે સૂર્ય, પરમાત્માને આપણા માટે પરમાત્મા અથવા તો બ્રહ્મ, એ પરમાત્મા અને પરમાત્માનું પ્રતિબિંબ અંદર આપણી શરીરની અંદર પડે છે એ આત્મા, અને એ આત્માના પ્રકાશથી આખું શરીર ચેતનવંતું બને છે એ વાત। અને જેવી રીતે પેલું સૂર્યપ્રકાશ જળની અંદર પડે અને જળ પ્રકાશિત કરે છે રૂમને, આખા રૂમને વધારે પ્રકાશિત કરે છે, એમ આ પ્રતિબિંબિત આત્મા આ દેહને પ્રકાશિત ચેતનવંતો કરે છે એમ કે છે। પણ એનું કારણ શું છે? સત્વગુણ। સત્વગુણને કારણે માયા જડ છે અને માયાથી જ આ જડ દેહ બન્યો છે, પણ માયાને કાળની અંદર 3 ગુણો છે, એમાંનો જે સત્વગુણ છે એ સત્વગુણ આત્માના પ્રકાશને વધારે વિકસાવે છે અને ચેતનતા આખા શરીરમાં મોકલે છે એમ કે છે। સીતારામ, હવે તમે 119 નંબરનો શ્લોક વાંચો। હું મારો अनुवाद वाचू छू। सत्व गुण जल के समान शुद्ध है, तथापि रज और तम से मिलने पर वह भी पुरुष के संसार बंधन का कारण होता है। इसमें प्रतिबिंबित होकर आत्मबिंब सूर्य के समान समस्त जड़ पदार्थों को प्रकाशित करता है। व्याख्या: यद्यपि सत्वगुण शुद्ध निर्मल है, उसमें किसी प्रकार की विकृति नहीं है। सत्वगुण वाला ही मुक्ति का अधिकारी है, किंतु वह भी रज एवं तम के साथ मिलकर संसार बंधन का कारण बन जाता है। ये तीनों प्रकृति के गुण आत्मा के लिए आवरण स्वरूप है, जिनमें से आत्मा का प्रकाश प्रतिबिंबित होकर समस्त जड़ पदार्थों को प्रकाशित करता है। शरीर में जितने भौतिक पदार्थ है जिनसे शरीर का निर्माण हुआ है, वे आत्मा के प्रकाश से ही प्रकाशित है, किंतु इन गुणों के आवरण के कारण वह भिन्न प्रकार का दिखाई देता है। सीताराम, सीताराम। એટલે સત્વગુણ પણ બાંધે છે, સત્વગુણ જ્ઞાનમાં પ્રકાશમાં બાંધે છે એમ। અને જે 14 નંબરનો જે અધ્યાય છે ભગવદ ગીતાનો, એની અંદર આ વાત આવેલી છે કે સત્વગુણ પ્રકાશથી જ્ઞાન વડે બાંધે છે માણસને। સત્વગુણની પ્રવૃત્તિઓ એટલી બધી હોય કે સત્વગુણની પ્રવૃત્તિઓમાંથી જ માણસ એની અંદર પણ બંધાઈ જાય। ખ્યાલ આવ્યો? એટલે સત્વગુણની પ્રવૃત્તિ એટલી બધી ના હોવી જોઈએ કે જેનાથી માણસ બંધાઈ જાય, એનું પણ બંધન થાય। મિશ્રસ્ય સત્વસ્ય ભવન્તિ ધર્મા સત્વમાનિતાદ્યા નિયમાયમાદ્યા શ્રદ્ધા ચ ભક્તિશ્ચ મુમુક્ષુતા ચ દૈવી ચ સંપત્તિર અસન્નિવૃત્તિ। અમાનિત્વ
आदि, यम नियम आदि, श्रद्धा भक्ति मुमुक्षुता, दैवी संपत्ति तथा असत नो त्याग, ये मिश्र रज तम से मिले हुए सत्व गुण के धर्म हैं। એટલે સત્વગુણના મિશ્ર ધર્મ ગુણથી કે છે કે અમાનિત્વ, અદંભિત્વ, આ બધા જે ગુણો થાય છે એ ગુણો એના કારણે પ્રગટ થાય છે, સારા ગુણો. યમ માણસ નિયમ નિયમમાં પ્રવૃત્ત થાય, શ્રદ્ધા રાખે, ભક્તિ કરે, મુમુક્ષુતા એની અંદર આવે, અને દૈવી સંપત્તિના જે ગુણો જે કહેવામાં આવ્યા છે 16મા અધ્યાયની અંદર, એ બધા આવે. અસત વસ્તુનો ત્યાગ કરે. આ બધા સત્વગુણના ધર્મ છે. સત્વગુણી માણસ હોય તો પણ કીપ ઇન માઇન્ડ, આ સત્વગુણને પણ ત્યાગવાનો છે. આ છેલ્લે તો ખ્યાલ આવ્યો. તો આ બધા સત્વગુણના ધર્મો છે. તો તમે 120 માંથી વાંચો હવે. जब यह सत्वगुण रज एवं तम से मिश्रित हो जाता है तो उसके उपयुक्त गुण प्रकट होते हैं. बस आमा तो आटलू ज आप्યું છે. બરાબર. जब यह सत्वगुण रज एवं तम से मिश्रित हो जाता है तो उसके उपयुक्त गुण प्रकट होते हैं. ऑलराइट, આગળ 121મો શ્લોક. विशुद्ध सत्वस्य गुणा प्रसादः स्वात्मानुभूति परमा प्रशांति तृप्ति प्रहर्ष परमात्मनिष्ठा यया सदानंद रसम समृच्छति. કે છે કે પ્રસન્નતા, પ્રસન્નતા વિશુદ્ધ સત્વનો આ ગુણ પ્રસાદ છે એમ કે છે. વિશુદ્ધ સત્વગુણ જેની અંદર પ્રવર્તે છે એના વડે શું થાય છે? સ્વાત્માનુભૂતિ, પોતાના આત્માને અનુભવ થાય છે. પરમા પ્રશાંતિ, પરમ શાંતિ, પ્રસન્નતા. પ્રસાદ જે આગળ શબ્દ છે એનો અર્થ પ્રસન્નતા. જીવને પ્રસન્નતા લાગે, જીવને આત્માનો અનુભવ થાય, જીવ પરમ શાંતિને અનુભવે, તૃપ્તિને અનુભવે, આત્યંતિક આનંદને અનુભવે, પ્રહર્ષ, અને પરમાત્માની અંદર એની સ્થિતિ થવા લાગે. આ બધા વિશુદ્ધ સત્વગુણના ધર્મો છે. અહીં જુઓ, વિશુદ્ધ સત્વગુણ લખ્યો છે એટલે કે સત્વગુણની અંદર જરા પણ રજોગુણ કે તમોગુણ મિશ્રણ થયું નથી. ખ્યાલ આવ્યો? અને મિશ્રણ નથી થયું એટલે કોઈ પ્રવૃત્તિ પણ કરતો નથી, સત્વગુણની પ્રવૃત્તિ નથી કરતો. એ પોતે તૃપ્ત થયેલો માને છે, પરમ શાંતિને અનુભવે છે. એને કશું કરવાનું હવે રહેતું નથી. કૃતકૃત્ય થયેલો માણસ. કૃતકૃત્ય એટલે કે જે કરવાનું છે કરી ચૂક્યો, કરવાનું કરી ચૂક્યો, એ કૃત્ય. અને એના કારણે એને આત્યંતિક આનંદ હોય, આત્માનો અનુભવ થતો હોય, પ્રસન્નતા હોય. આ વિશુદ્ધ સત્વગુણને કારણે થાય છે. जिनसे मुमुक्षु नित्यानंद रस को प्राप्त करता है. અને પછી એના વડે એ મુમુક્ષુ જે માણસ હોય તે નિત્ય આનંદ રસ ને પ્રાપ્ત થાય છે. આ વાત અહીં 121 નંબરના શ્લોકમાં કહેવામાં આવી છે. તો હવે તમે એમાં આગળ વાંચો. जब सत्वगुण अपने विशुद्ध रूप में होता है तो उससे मनुष्य का उपरोक्त अनुभव होते हैं तथा परमात्मा में उसकी स्थिति हो जाती है. मोक्ष प्राप्ति की इच्छा करने वाला इस स्थिति को प्राप्त करके नित्यानंद रस का पान करता है.
नित्य आनंद रस का पान करता है। શું કહેવાય? એટલે કે રોજ એને આનંદ રસનું પાન થાય છે. ધન્ય ધન્યોહમ, યા ધન્ય હો. યસ. પાર્વતી કે તો છે, આ હે પાર્વતી કે છે ને છેલ્લે છેલ્લે, યા ધન્યો, હું ધન્ય થઈ છું એમ. હા, યા. તો આ બધું જે હતું એ સત્વગુણ, રજોગુણ, તમોગુણની વાત અહીંયા આગળ પૂરી થઈ ગઈ. હવે આવતી વખતથી કારણ શરીરની વાત ચાલુ થવાની છે, જે આવતીકાલે આપણે લઈશું. તો અહીંયા આગળ આ સત્સંગને પૂર્ણાહુતિ કરીએ, સમાપ્તિ. એના પહેલા સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ